પરમિશન ખરાબ હોય બસ હવે નથી આવી જાઓ. જય સિયારામ, જય ગૌ માતા, એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ. અહીં સન્માન લેવા આવેલું હોય પોરબંદર, તો તમારું નામ? મારું નામ વિશાલભાઈ ગૌરક્ષક, માળિયા હાટી. અને અહીંયા અમે આ બધા ભાઈઓ અત્યારે ભેગા છીએ હાજી. ખંભાળિયા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ. અને અત્યારે આ શ્વાનને પ્રોબ્લેમ છે, કાનમાં આખો હળી ગયો છે. એટલે હવે આના માટે અમે બને એટલી વ્યવસ્થા કરીએ કે આને વ્યવસ્થિત સારવાર મળે અને જેથી કરીને એનું જીવન બચે. તો અમે અમારા બનતા પ્રયત્નો બધા ભાઈઓ ભેગા થઈને કરીએ છીએ. પરબતભાઈ, તમારું આ સેવા વિશે શું કહેવાનું છે? એનિમલ કેરના તમામ સભ્યો આજે અહીંયા પોરબંદર અવોર્ડ લેવા સન્માન તરીકે વધાર્યા હતા. એના સુવાનને એક તકલીફ, કાન આખો હળી ગયેલો છે અને એ કાનમાં આપણે બનશે એટલે પ્રયત્ન કરશું. અને એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના હરિયાણીભાઈ, જયસુખ મહારાજ, કમલેશભાઈ ભગત, અખિલભાઈ પાણખાનિયા, જય સિયારામ, જય ગૌ માતા, એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ, અશોક સોલંકી. વંદન છે તમારી સેવાની. ભાઈ, તમારું નામ હવે પાછું એક ફેર રિપીટ આમાં હું બોલાવવા માંગુ છું. મારું નામ ગૌરક્ષક વિશાલ રાજ, ગામ માળિયા હાટીના. અને આ પરબતભાઈની ટીમ હારે અમે જોડાઈ ગયેલા છીએ. અને માળિયા હાટીનામાં હું પણ ગાય, શ્વાન, પશુ પક્ષીની બધાની સેવા કરું છું. એટલે અત્યારે અમે અહીંયા સન્માન સમારોહમાં આવ્યા, એટલે આ બાજુમાં આવ્યા એટલે આ શ્વાન ઉપર અમારું ધ્યાન ગયું. એટલે તાત્કાલિક જે મારી ગાડીમાં એના માટે જે વસ્તુ હતી, જે દવા જે બનતી, અત્યારે મેં એની સારવાર કરી છે. અને અત્યારે હવે એની આગળની સારવાર કરવા માટે અમે બધા ભાઈઓ ભેગા થઈને બનતા પ્રયત્નો કરીએ કે જેથી કરી એનું જીવન બચી જાય. અને તમારા ધ્યાનમાં પણ ક્યાંય આવું કાંઈ હોય તો ખંભાળિયા એનિમલ કેર ટ્રસ્ટને જાણ કરો, અથવા માળિયા હાટીના મને પણ જાણ કરી શકો. મોબાઈલ નંબર છે 99 095 94 617. નામ વિશાલ રાજ ગૌરક્ષક. જય ગૌ માતા. જય ગૌ માતા.